દુનિયાના તમામ સંબંધ એક તરફ અને ભાઈબંધ એક તરફ. મિત્ર સાથે હોય તો ડર કોનો? મિત્ર સાથે તો દરેક પ્રકારની મસ્તી કરી શકાય. પરંતુ અમદાવાદમાં એક યુવકે મિત્ર સાથે મસ્તી કરવાની કિંમત ચૂકવી છે, પોતાનો જીવ આપીને. મિત્ર માટે મિત્ર જીવ આપી દેવા તૈયાર હોય, પણ ક્યારેક કહેલી વાત એટલી હદે વણસી જાય છે કે જેના કારણે દોસ્તોને દુશ્મન બનાવતા વાર નથી લાગતી. અમદાવાદમાં મસ્તીમાં મોતનો ખેલ. મિત્રએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ. લંડનથી આવેલા મિત્રના લોહીથી રંગ્યા હાથ. ટીવી સ્ક્રીન પર તસવીરમાં જોવા મળી રહેલા આ યુવકનું નામ નિહાલ પટેલ છે, જે અઠવાડિયા અગાઉ લંડનથી અમદાવાદ આવ્યો હતો. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા નિહાલના પિતા અમૂલ પાર્લર ચલાવે છે. 7 ડિસેમ્બરે પાર્લરની સાફ સફાઈનું કામ પતી ગયું હતું, પરંતુ મોડી રાત સુધી નિહાલ ઘરે પરત આવ્યો નહીં. બીજા દિવસની વહેલી સવારે પિતાએ નિહાલને ફોન લગાવ્યો તો અજાણ્યા વ્યક્તિએ ફોન ઉઠાવીને કહ્યું કે જેનો મોબાઈલ છે એ યુવક લોહી લુહાણ હાલતમાં કામા હોટલ પાસે પડ્યો છે. જેથી પિતાએ નજીકમાં દુકાન ધરાવતા એક વ્યક્તિને જાણ કરી. ત્યારબાદ નિહાલને 108માં સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો, પરંતુ સારવાર મળે એ પહેલા જ નિહાલનું મોત નીપજ્યું. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી. એ અરસામાં નિહાલના નંબર પર જય ઓઝા નામના એક શખ્સને ફોન આવ્યો. એણે જ નિહાલને છરીના ઘા માર્યાનું કહી ફોન સ્વિચ ઓફ કરી દીધો. જય ઓઝા કોઈ અજાણ્યો શખ્સ નહીં, પણ નિહાલનો મિત્ર હતો. ફોન કરી ફરાર થનાર જયને મહેસાણા નજીકથી પોલીસે ઝડપી પાડ્યો. તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હથિયાર એના જય જે છે આરોપી, એનું હથિયાર એમણે જ્યારે કોઈ મંદિરે દર્શન ગયેલો ત્યાંથી એમણે એક છરી ખરીદેલી હતી ને એના ઘરે એ મૂકેલી હતી. જ્યારે એ લડાઈ થઈ ત્યારે એના ઘરે આવે છે, હથિયાર લે છે અને પછી આ નિહાલ ઉપર હુમલો કરે છે. પણ એ ત્રણેય મિત્રો હતા અને એ મિત્રો વારે ઘડીએ એમને મળવાનું અને બંને એક જ વિસ્તારના હોય તો એમની વચ્ચે બોલાચાલી, એમની સાથે સંબંધો રહેલા જ હતા. કેમ જય ઓઝાએ કરી મિત્ર નિહાલની હત્યા? કઈ બાબતે જય અને નિહાલ વચ્ચે માથાકૂટ થઈ? નિહાલ અને જય બંને સારા મિત્રો હતા. નિહાલ લંડનથી આવ્યો ત્યારે તે સૌથી વધુ જય સાથે રહેતો. નિહાલના પાર્લરનું કામ ચાલતું હતું ત્યારે જય પણ નિહાલને મદદ કરાવતો. 7 ડિસેમ્બરનો આખો દિવસ બંને મિત્રોએ હસી ખુશીથી વિતાવ્યો. મોડી રાત્રે જય અને નિહાલ 2 મજૂરોને ઉતારવા ગયા ત્યારે નિહાલે મસ્તીમાં જયની માતા વિશે અપશબ્દો બોલ્યા અને માતા વિશે સાંભળી જયને લાગી આવ્યું. જેથી તેણે મિત્રને કંઈ કહેવાને બદલે ઘરે ગયો. ઘરેથી જય છરી લઈને આવ્યો અને વર્ષો જૂના મિત્રતા ભૂલી આડેધડ છરીના ઘા ઝીકી નિહાલની હત્યા કરી નાખી. એ પછી પોલીસથી બચવા માટે ભાગીને હરિદ્વાર જતો રહ્યો. હત્યા બાદ મિત્રના નંબર પર ફોન કરી હત્યા કર્યાનું પણ કહ્યું. જો કે હરિદ્વારથી આરોપી રાજસ્થાન આવ્યો, ત્યાંથી મહેસાણા તેના વતન આવ્યો. તો બીજી તરફ આરોપીને પકડવા માટે પોલીસે 4 ટીમો બનાવી. એને શોધવા માટે અનેક સીસીટીવી કેમેરા ચેક કર્યા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે જયને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી. નિહાલ પટેલ છે એ થોડા દિવસ પહેલા જ લંડનથી અહીંયા પાછો આવેલ. એના પિતાની તબિયત ખરાબ રહેતી હોય એ અહીંયા પાછો આવેલો હતો. એમનું એક અમૂલનું પાર્લર હતું અને એ અમૂલના પાર્લરમાં જ આ જય ઓઝા એ અમુક વર્ષો પહેલાં એ કામ કરતો હતો. ત્યાંથી જે બંને વચ્ચે ઓળખાણ હતી, એ ઓળખાણના ભાગરૂપે બંને મળતા અને એ મળવાના જે એમાં હતા એમાં એણે જે નિહાલ છે એણે એની મધર વિશે ગંદી કોમેન્ટ્સ કરી હતી અને એ કોમેન્ટ્સના આવેશમાં આવીને એણે નિહાલ ઉપર હુમલો કરેલો. મિત્રો વચ્ચે મજાક મસ્તી ચાલતી જ હોય છે, પરંતુ નિહાલને મિત્રની માતા વિશે ટિપ્પણી કરવી ભારે પડી. એ ટિપ્પણીની કિંમત નિહાલે પોતાનો જીવ આપીને ચૂકવી. તો બીજી તરફ મિત્રની હત્યાના આરોપસર જઈને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.